હિન્દુસ્તાન સિંધુ નદીના કિનારે વસેલો એ પ્રદેશ જેને હિન્દુસ્તાન કહેવામાં આવે છે અને આ જ હિન્દુસ્તાનની ખાસિયત એ છે કે નદીઓના કાંઠે વસતો પ્રદેશ હોય છે, એ સંસ્કૃતિ હોય છે, માનવ સભ્યતા હોય છે. પરંતુ આ સભ્યતાની વચ્ચે પ્રભુનું નિર્માણ, પ્રભુનું અવતરણ એ ધરતી પર થાય છે, જ્યાં એ પવિત્રતા હોય છે, એ નિર્મળતા હોય છે. અને સરયુના કાંઠે અમે છીએ. સરયુ નદી એ પ્રભુ રામના ચરણો પખાળતી એ નદી કે જેમાં દશરથ રાજાએ શ્રવણનો વધ કર્યો હોય એના તટે, કે પછી એ નદી કે જેમાં પ્રભુ શ્રી રામે સમાધિ લીધી હોય, એના ખળખળ વહેતા નીર, એના વહેતા એ સમયના સાક્ષી છે, ઇતિહાસના એ ગવાહ છે કે જેણે યુગોને જોયો છે, ઇતિહાસને જોયો છે, પ્રભુ શ્રી રામને જોયા છે, બદલાતા સમયને જોયો છે. ચાલો જઈએ સરયુની સફરે. નમસ્કાર, હું છું મનીષ અને આપણે પહોંચી ચૂક્યા છીએ સરયુની સફરે. અહીંયા સફર કરાવીશું આ એ નદીની કે જેના પ્રભુ રામ સાક્ષી રહ્યા છે. સરયુને શ્રાપિત નદી પણ કહેવામાં આવે છે. ખબર છે કેમ? કારણ કે એનો ઇતિહાસ એટલો રોચક છે. શ્રાપિત એટલા માટે કે લોકોના પાપ તો એ ધોય છે પણ પોતાના પાપ નથી ધોઈ શકતી. એવું પણ કહેવાય છે કે જેટલી બહાર ચાલે છે એટલી જ નદી અંદર ચાલી રહી છે. એના ખળખળ વહેતા નીર, ચારે કોર પાણીનું આ સામ્રાજ્ય, પરંતુ એની પાછળનો ઇતિહાસ એટલો રોચક છે. પ્રભુ શ્રી રામ આ નદીમાં સમાધિ કરે છે. સમાધિ લીધા પછી જ્યારે આ સરયુ માટે લોકો કહેવા લાગ્યા કે આ શ્રાપિત નદી છે, કારણ કે એણે તો પ્રભુ શ્રી રામને લઈ લીધા આમાં. ત્યારબાદ શિવજી ક્રોધિત થઈ જાય છે, કારણ કે આપણને ખબર છે કે પ્રભુ શ્રી રામ અને શિવજી વચ્ચેની એ સંબંધ, એ નાતો, એ અતૂટ ગજબનો નાતો છે. શિવજી ક્રોધિત થઈ જાય છે, સરયુને શ્રાપ આપી દે છે કે તારી ક્યાંય પૂજા નહીં થાય, તારા નદીના નીરને કોઈ શુભ કામમાં નહીં વપરાય. અને એ જ ઇતિહાસ રહ્યો કે પ્રભુ શ્રી રામ માટે જ્યારે એમણે આ નદીમાં સમાધિ લીધી તો ત્યારબાદ સરયુને આ વાતની ખબર પડે છે કે ભોળાનાથ મારા પર ક્રોધિત થઈ ગયા છે. પ્રભુની હવે એકવાર શ્રાપ નીકળી ગયો, ગુસ્સો નીકળી ગયો, પરંતુ એ વાત સરયુને જ્યારે ખબર પડી તો એ બહુ જ દુઃખી થાય છે. સરયુ નદી જ્યારે ભોળાનાથ પાસે જાય છે, પ્રાર્થના કરે છે, કાકલુદી કરે છે કે એવું તો શું થયું પ્રભુ, આ તો વિધિના વિધાન હતા અને આ વિધિના વિધાનમાં મારે કરવું પડ્યું. પ્રભુ શ્રી રામે જો ચાહ્યું હોત તો આ પણ ના થઈ શકતું. ભોળાનાથને એ વાત, ગુસ્સો એમનો ઉતરે છે અને એમણે માફી આપવાનું વિચારે છે. સરયુને માફી આપી દેવામાં આવે છે, પરંતુ નીકળેલો શ્રાપ ક્યારે પાછો નથી આવતો. એટલે શિવજી કહે છે કે હવે કંઈ વાંધો નહીં, તું લોકોના પાપોને ધોઈશ. સંસારમાં રહેલો માનવી જો કંઈક ભૂલ કરે છે, કોઈ પાપ કરે છે, તો આ નદીમાં જો ડૂબકી લગાવશે તો એના પાપો ધોવાઈ જશે. અને પ્રભુ શ્રી રામ જેના સાક્ષી રહ્યા, પ્રભુ શ્રી રામને જે નદીમાં સમાધિ લીધી, એ નદીને ભોળાનાથે એ આશીર્વાદ આપ્યો કે તને સપ્ત નદીઓમાં ગણવામાં આવશે, તારું નીર છે એને નિર્મળ માનવામાં આવશે. ભલે એની પૂજા નહીં થાય, શ્રાપિત છે એટલા માટે પૂજા નહીં થાય, પરંતુ જો માનવ સંસારમાં કરેલા પાપો, એના દુઃખો, એને તમામ વ્યાધિ ઉપાધિ, એ તમામ વસ્તુને જો એકવાર આ સરયુમાં સ્નાન કરે છે તો એને એમાંથી મુક્તિ મળે છે. એટલે જ કહેવાય છે કે આ ઘાઘર નદી, આ સરયુ નદી જે પ્રભુ શ્રી રામના યુગની સાક્ષી છે, રઘુકુળની સાક્ષી છે. અને રઘુકુળ માટે એવું કહેવાય છે કે પ્રાણ જાય પર વચન ન જાય, રઘુકુલ રીત સદા ચલી આય. આ રઘુકુલની રીત છે જેમાં પ્રાણ જતા રહે પરંતુ વચન નથી જતા. આ નદીના નીર છે જેણે યુગોને જોયા છે, જે સાક્ષી રહી છે. આ વહેતા નીરે જોયા છે પ્રભુ રામને, એમના ચરણ પખાલ્યા છે. રઘુકુળના એ સૂર્ય પ્રતાપી, એ પ્રતાપી રાજવીઓના એમણે, એ સૂર્યવંશી રાજાઓના એમણે એ સાક્ષી રહી છે. અને એટલા જ માટે આ સરયુ નદીનો મહિમા પણ એટલો જ રોચક છે. મારી સાથે આ જ બોટમાં સવાર કરવા માટે અયોધ્યાની સફરે અમે જ્યારે નીકળ્યા છીએ અને સરયુની આ ગાથા આપણે સૌ કોઈ ગાઈ રહ્યા છીએ, ત્યારે એ પણ એક વાત મારે તમને કરવી છે કે સરયુ નદીનો ઉલ્લેખ વેદોમાં પણ છે. સરયુ નદીની વાત વેદોમાં કહેલી છે. અને ત્યારબાદ હિન્દુસ્તાનના એ કલ્ચરની મેં તમને વાત કરી, ભારત વર્ષના એ કલ્ચરની વાત કરી. એવું પણ કહેવાય છે કે આ એ જ ધરતી છે કે જેના નામથી ભારત દેશ, ભરત રાજા મહારાજા ભરતના નામથી આ ભારત દેશનું નામ પણ આ જ ધરતી પરથી આવ્યું છે. એનું પણ આ પાણી, આ નિર્મળ નીર આ સાક્ષી છે. આ સુંદર મજાનો નજારો અયોધ્યા નગરીનો છે.
અયોધ્યા નગરીના ચરણો પખાળતી આ સુંદર સરયુ છે. અહીંયા આખું અયોધ્યા અત્યારે ફૂલોથી સજાયેલું છે. ચારે કોર પ્રભુ શ્રી રામના નાદ છે, નારાઓ છે. અને એટલા જ માટે કારણ કે પ્રભુ અહીંયા ફરીથી રાજઘાટ પર સિંહાસન પર બિરાજમાન થવા જઈ રહ્યા છે. સદીઓના સંઘર્ષ પછી એ શુભ ઘડી આવવા જઈ રહી છે, જેનું સાક્ષી બનશે આ નિર્મળ નીર, જેની સાક્ષી બનશે માં સરયુ. કારણ કે અહીંયા રોજ સરયુના કાંઠે ભક્તો પૂજા કરે છે, આરતી કરે છે, આરાધના કરે છે. એટલા જ માટે સરયુની સફર વિશેષ છે. આ વિશેષતામાં વધુ એક વૃદ્ધિ થવા જઈ રહી છે, કારણ કે હવે અહીંયા પરમેનન્ટ જેમ ગંગાની આરતી થાય છે, કાયમી જેમ ગંગાની આરતી થાય છે, તેમ માં સરયુની પણ આરતી થશે. અને આ દ્રશ્યો આજકાલના નથી, હવેથી કાયમ તમને અયોધ્યામાં આ વસ્તુ જોવા મળવાની છે. અયોધ્યાની સફરે જ્યારે અમે નીકળ્યા છીએ ત્યારે અયોધ્યાવાસીઓ સાથે, એ પ્રવાસીઓ સાથે પણ વાત કરવી છે કે જેઓ અમારી સાથે સરયુની સફરે ઉપડ્યા છે. ગુજરાતીમાં એક સરસ મજાનું ભજન છે, મારો રામ ગાડી વાળો, અને એની પંક્તિઓ બહુ સરસ છે. રામ ગાડી વાલો મારો ગિરધર ગાડી વાળો, જરા ગાડી રે ધીમી હાકો મારો રામ ગાડી વાળો. આ નૈયા છે અને રામના ભરોસે નીકળેલી નૈયા છે સરયુની નદીમાં. આ નદી જેની આપણે વાતો કરી રહ્યા છીએ, એનો ગુણગાન ગાઈ રહ્યા છીએ, એની કથાની વાત કરી રહ્યા છીએ, ત્યારે કેટલાક ભક્તો પણ મારી સાથે આ બોટમાં સવાર છે, એ સફરે નીકળ્યા છે. एमनी साथे थोड़ी रामधुन करी लेंगे. चलो, क्या लग रहा है आपको सरयू में आप जब निकले हैं? और ये सरयू नदी तो बहुत पवित्र है, यहाँ पर तो लोग अपने पाप धोने के लिए आते हैं, तो कैसा फील कर रहे हैं आप सरयू में बैठ के? मुझे बहुत अच्छा फील हो रहा है. और यहाँ पे इनकी स्वच्छता और जैसे अभी जो टूरिस्ट जो पार्क बना है उसको देख के बहुत अच्छा आनंद आ रहा है अयोध्या में. जी, क्या कहेंगे सरयू के बारे में? जय श्री राम. जय श्री राम. जय श्री राम. राम सिया राम जय जय राम. सिया राम जय जय राम. આ સરયુની સફર છે અને માં સરયુ સૌને નિર્મળ કરતી, ખળખળ વહેતી, એક પછી એક પ્રદેશોને પખાડતી, આગળ વધતી પ્રભુ રામની એ નદી સરયુ નદી, જેની સફરે સંદેશ ન્યૂઝ નીકળ્યું અને તમને बताવ્યો सरयू इतिहास. इस पावन धरती पर आकर मतलब हमारे पास शब्द नहीं है बोलने के लिए. हाँ, कि हम लोग को इसमें भगवान की कृपा, मोदी जी की कृपा है कि जो हमें यहाँ तक इतना सब कुछ हो गया और हम लोगों को सब कुछ देखने को मिला है. बरसों का सपना साकार हो गया इस पावन धरती पर आने के बाद. बहुत ही आनंद आ रहा है. मतलब इस टाइम प्रभु राम के दर्शन किए, आरती में भी वो लिया था, हिस्सा लिया था. तो वो एक लाइफ टाइम वो है, मतलब एक्सपीरियंस. बहुत मजे आए. Everyone praises about this place a lot, so it's a very good opportunity to be here. That's all. किसी ने कल्पना भी नहीं की होगी कि राम मंदिर को अपने जीवन काल में यहाँ पे मंदिर को बनते हुए देखेंगे. ये केवल मोदी जी की वजह से ये अभी मंदिर संभव हो पाया है. और इससे भारत के दक्षिण से, उत्तर से, हर जगह से अब लोग यहाँ पे आएंगे, मंदिर के दर्शन कर पाएंगे. तो ये सबका सौभाग्य है एक तरह से. और आने वाले कालों में और भी लोग यहाँ पे आ पाए, सरयू के दर्शन कर पाए, मंदिर जा पाए, इससे अच्छा क्या हो सकता है. आज राम मंदिर बनने से बिल्कुल जगमय हो गया है पूरा अयोध्या. पूरा हिंदुओं की आस्था इसमें जुड़ी हुई है. आज रामलला के आरती के दर्शन किए, बहुत आनंद आया. ऐसा जीवन में पहली बार हुआ है.
સુસવાટા મારતો પવન છે, ખળખળ વહેતી નદી છે અને આ ચારે બાજુ ભક્તિમય માહોલ છે. સરયુના કાંઠાની આ સફર પણ એટલી જ આનંદદાયક છે જેટલો પ્રભુ રામનો સ્નેહ, જેટલો પ્રભુ રામનો ભાવ. ભક્તો માટે આ નદી માં છે અને માં જ્યારે પોતાના બાળકોને આલિંગન કરે છે ને જે મહેસૂસ થાય છે એ જ મહેસૂસ જ્યારે સરયુ નદીમાં સ્નાન કરીને બહાર આવતા લોકોને પણ થાય છે. ધીરે ધીરે સૂર્યવંશી રાજાઓ માટેના પ્રિય, આદરણીય અને પૂજનીય એ સૂર્ય રાજા પણ ધીરે ધીરે અહીંયા આજે બહુ જ લાંબા સમય પછી દર્શન દઈ રહ્યા છે. રઘુકુલ વંશી જે પ્રભુ રામને કહેવામાં આવે છે એ રઘુકુલ વંશની વાતો આપણે કરી રહ્યા છીએ, સરયુ નદીની વાતો કરી રહ્યા છીએ અને સરયુ કાંઠાના ઇતિહાસની વાતો કરી, પણ એનો ભૂગોળ એ પણ એટલો જ રોચક છે. ઉત્તરાખંડથી વહેતી આ નદી 3 રાજ્યોમાંથી થતી પસાર થઈને નીકળે છે. તરસ છુપાવવાની સાથે સાથે એની પવિત્રતા પણ એટલી જ નિર્મળ થતી જાય છે. સરયુનો કાંઠો એટલા માટે પણ રોચક છે કે અહીંયા એ કહેવાય છે કે દશરથ રાજાએ અહીંયા ભૂલથી શ્રવણનો વધ કરેલો. એમને ખબર નહોતું કે અહીંયા શ્રવણ છે, પરંતુ થોડો અવાજ આવ્યો તો એમણે શિકારના અંદાજ સાથે બાણ ચલાવ્યું અને એ શ્રવણ જે માતા પિતાની પૂજા કરતો હતો, જેમના મા બાપના સેવા માટે જેમના આજે પણ દાખલા લેવાય છે, એ શ્રવણ આજ સરયુના કાંઠા પર પોતાનો દેહ ત્યાગે છે. ત્યારે એ શ્રાપ પણ પ્રભુ રામના પિતા દશરથ રાજાને મળે છે કે તમારો વિયોગ પણ, પુત્રના વિયોગે તમારું નિધન પણ, તમારા શ્વાસ પણ એવી જ રીતે રૂંધાશે જેવી રીતે મારા રૂંધાયા છે. અને આપણે બધાએ જોયું છે, મહર્ષિ વાલ્મીકીએ પોતાની રામાયણમાં લખ્યું છે, ત્યારબાદ તુલસીદાસજીએ પણ આ જ વાતનો ઉલ્લેખ કર્યો છે કે પ્રભુ રામના પિતા દશરથ રાજા પણ આ જ સરયુના કિનારે પોતાના જ પુત્ર રામના વિયોગમાં પોતાના દેહનો ત્યાગ કરે છે. આ સરયુ છે, એનો ઇતિહાસ એટલો જ રોચક છે. કેમેરા પર્સન નરેશ વાઢેરની સાથે મનીષ પુરોહિત, સંદેશ ન્યૂઝ, અયોધ્યા.